हेलो गाइस, हमारे नई वीडियो में आपका स्वागत है और हमारे चैनल विलेज कैंपिंग पॉटरी में आपका स्वागत है। आज हम बनाने वाले हैं चना चाट की रेसिपी, तो वीडियो को लास्ट तक जरूर देखना। तो गाइस, आपने चना चाट बनाववा माटे आपने राते चना पलाળી મૂકેલા 5-6 કલાક માટે। હવે તેને બાફવા માટે કાલનું પાણી કાઢી લઈશું અને તેને નવા પાણીમાં નાખી અને બાફીશું અને પછી તેને ચાટ બનાવીશું। તો વિડીયોમાં આગળ જુઓ। તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણે પાણી કાઢી લઈએ છીએ અને નવા પાણીમાં આપણે ચણાને બાફવા મૂકીશું। તો ગાઈસ, આપણે ચણાને બાફવા માટે એક તપેલામાં કાઢી લીધા છે। હવે તેમાં 2 લોટા જેટલું પાણી ઉમેરીશું અને બાફીશું। તો ચાલો। તો ગાઈસ, ચણાને બાફવા માટે તપેલું તૈયાર છે અને આપણે ચણા પણ તૈયાર। હવે એમાં થોડું આપણે મીઠું નાખી દઈશું એટલું, તેથી ચણા જલ્દી બફાઈ જાય। તો ગાઈસ, હવે આપણે ગેસ સળગાવી દઈશું। તો ગાઈસ, આપણો ગેસ ચાલુ થઈ ગયો છે। હવે તપેલાને ઉપર મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું। વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગાઈસ, આપણે હવે આ ચણાને 10-15 મિનિટ સુધી બફાવા દઈશું અને પછી તેને ચાટ બનાવીશું। વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં। તો ગાઈસ, આપણા ચણા બાફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે તેને એક વાસણમાં કાઢી અને તેમાં મરચું મસાલા એડ કરીશું અને સિક્રેટ મસાલા પણ એડ કરીશું। તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। હવે આપણે ચણાને એક થાળીમાં કાઢી લઈશું અને તેમાં મસાલા એડ કરીશું। વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં। તો ગાઈસ, આપણે સૌપ્રથમ મીઠું નાખીશું। હવે થોડી હળદર નાખીશું। હવે ગરમ મસાલો નાખીશું થોડો। હવે મરચું નાખીશું થોડું। ત્યારબાદ હવે આપણે આદુ લસણની પેસ્ટને આપણે તેલમાં નાખીશું અને ગરમ કરીશું। તો ગાઈસ, આપણે ચણાને ચાટને વઘારવા માટે આપણે તાવ મૂકી દીધું છે। હવે એમાં જીરું પણ નાખી દીધું છે। હવે તેલ પાડીશું। હવે આપણે મિત્રો મીઠા લીમડાના પાન નાખીશું। હવે ગાઈસ, આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। તો ગાઈસ, હવે આપણે આને 2 મિનિટ સુધી હલાવીશું અને બળવા દઈશું, પછી ચણા ચાટનો વઘાર કરીશું। ગાઈસ, આપણો બળીને રેડી થઈ ગઈ છે। હવે આપણે ચણા ચાટનો વઘાર મારીએ। તો ચણા નાખીએ।
તો ગાઈઝ આપણા ચણા ચાટ બનીને તૈયાર છે. તમને અમારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી એકવાર બનાવીને ખાશો તો તમે વારંવાર ખાશો. અમારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ગાઈઝ તમને અમારી રેસીપી ચણા ચટપટીવાળી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે વિલેજ કેમ્પિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલ પર દર અઠવાડિયે તમને અવનવા વિડીયો અને નવી રેસીપીઓના વિડીયો જોવા મળશે. અને તમે આ બધી રેસીપીઓ જોવા માટે અને આવા સ્વાદ જોવા માટે તમે વિલેજ કેમ્પિંગ પોટ્રી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. લાઈક કરો અને અમારી રેસીપી સારી લાગી હોય તો સારી કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કર્યું. મળીએ છીએ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. બાય બાય.